હજુ આંબામાં મસ્ત નવા પાન હવે કલર પણ બદલાવા માંડ્યો છે, લીલા થવા માંડ્યા છે. અને અહીંયા જો સાઈડ બ્રાન્ચ નીકળી કઈ જગ્યાએ, અહીંયાથી એકદમ બાજુમાંથી દાંડી ફૂટી. અહીંયા પણ જો ફૂલ પાન છે, અહીંયા છે, બીજે ક્યાંય દેખાય છે? તો બસ જો આટલું બધું આંબો મોટો થઈ ગયો, વળી મેં ખબર ન પડી, ડાળીઓ ઘણી બધી થઈ ગઈ છે. પછી જો અહીંયા લીંબુડી, અહીંયા જો ટમાટી છે નાની, અહીંયા જો પપૈયો આજ મેં 2 નવા પપૈયા વાવ્યા, તમને આગળ બતાવજો. રીંગણું ખાસું મોટું થઈ ગયું અને ઉપર બીજા 2 રીંગણા દેખાતા છે, તો ટોટલ 3 રીંગણા છે. ટમાટા તો ખાસા બધા છે. અહીંયા પપૈયો છે, ધાણા, પછી ગવાર, અહીંયા છે અળવાઈ. આ જુઓ તમે, પપૈયો કાલે વાવ્યો તો આ કુબી મસ્ત વધી છે. જો મને લાગે કુબી થશે આ વખતે, પાણી અઠવાડિયે દે છે ને વાંધો નહીં આવે. અહીંયા એક રીંગણું થયું છે. જો આ બધી કુબી છે, તો કુબી થઈ જાય તો થઈ જાય, કાંઈ કહેવાય નહીં. પછી આંબો ગવાર થયો પણ કાંઈ કામ નથી આવતું એવું, એવી રીતનો થયો છે. આ જો અહીંયા પપૈયા અત્યારે વાવ્યા, 2 અહીંયા પપૈયા વાવ્યા છે. ગ્લાસમાં 2 રોપા છે, 2 ભેગા જ વાવી દીધા. પછી બીજા 2 પપૈયા અહીંયા વાવ્યા છે. પછી જો આ લીંબુડી, આ સીતાફળી, પછી આ ટમાટી છે. અહીંયા બારે જીસોડા છે, વેલો જીસોડાનો ઝાડ કાપવા માંડ્યા છે. આ બધી કપાઈ જાય તો સારું, હાલવામાં થોડીક સારું રહે. પછી આ જો દ્રાક્ષ, અહીંયા તરબૂચ વાયા હતા પણ એક તરબૂચનું નામો નિશાન નથી દેખાતું. 400 બી નાખ્યા પણ એક બી નથી ફૂટ્યું. પાછા મેં અહીંયા પપૈયાના બી નાખ્યા. જો આ બધું દેખાય ને થોડું ખોદી લેજો અહીંયા. તો જો આ કેર, પછી આગળ આંબો છે ને એમાં પાછું જો ફૂટ્યું. અહીંયા તો ડાળી આવી ગઈ ને 3 ડાળી બીજી નીકળી. અહીંયા જો ફૂટેલા મતલબ કે હવે અત્યારે આની સિઝન છે. ઘરે વાવ્યો આંબો નથી વધતો. અહીંયા 2 ખેતરના 2 વધે છે. કેરમાં જો પાન મોટું જબરું આવ્યું, નવું પાન ખુલ્યું. પછી આ ગવાર, આ જાંબુડો, જામફળી. એ ટમાટામાં બગડું કઈ એવું લાગે, ટમાટું એકાદું આગળથી જ મને દેખાઈ ગયું. ઓહો, અને કાંક થયું ટમાટા, લાલ તો થયું પણ હારે કાંક ઓય એમ જીવાત પડી ગઈ. અને આઘું નાખી દેવાય. બીજા ટમાટા તો કમ્પ્લીટ છે ને, આને તો કાંઈ થયું નથી. એ કદાચ માટી પેલા અડી ગયા છે એટલે એવું થયું છે. બાકી ટમાટા બાકી બધા કમ્પ્લીટ છે. આ બાજુ એક નવું ટમાટું દેખાણું હતું, કાલ નહોતું દેખાડ્યું, મેં તમને આજ જોઈ લઉં. બાકી બધા ટમાટા છે પાકશે થોડાક દીમાં. પછી આગળ જોઈએ તો નારિયેળી, એનીથી આગળ હરગવો, 2 હરગવા છે. આ બીમાંથી વાવેલો, એમાં ફૂલ દેખાય છે ફૂલ. કેમ દેખાતો નહીં? મને તો દેખાય છે. હા દેખાય છે, પણ મોબાઈલમાં તડકો આવે છે ને એટલે. પછી અહીંયા જો ફૂલ આવી ગયા છે હરગવા. આ મહેંદી, પછી આ લીંબુડી, આ સરગવો, જામફળી, સરગવો, પાછો સરગવો આવ્યો, અને મીઠો લીમડો, દાડમ. અહીંયા હજી લીલું છે જો. પછી જામફળી, આની પાછી માટી નીકળી ગઈ, મૂળિયા દેખાય છે. હરગવાનું કટિંગ. આગળ જાય તો આ સંતરા આવ્યા હતા. આ સીતાફળી, આ સીતાફળી, આ જામફળી, આ જામફળી. જો ખાતર જો દ્રાક્ષમાં નવું પાન આવ્યું છે. બહુ વધતા વાર લાગે ઝાડવાના, હવે ખબર પડી.
પાછું હું દરરોજ જોઉં ને એટલે મને વધારે લાગે. અને મેં આમાં દરરોજ આવે એટલે દરરોજ જોયા વગર હાલે ને. તો આ આંબો આમાં 4 પાન છે, જોઈએ હવે તોડે છે કે નહીં જાનવર. અહીંયા સીતાફળી છે નાની એવી, અને છેલ્લે પણ સીતાફળી છે. તો બસ અહીંયા સુધી છે.